નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર અમદાવાદથી, જ્યાં ગૃહપ્રધાન અમિત શાહની સૂચનાઓ પછી એક્શનમાં આવી ગયા છે તમામ ધારાસભ્યોને વિધાનસભા વાઇસ કાર્યાલય ખોલવાની સૂચના આપી દેવાઈ છે। નારણપુરા વિધાનસભાનું કાર્યાલય તાત્કાલિક ધોરણે શરૂ કરાયું છે। આવતીકાલે જ ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની પણ શરૂઆત થઈ જશે। સવારે 9 કલાકે સીએમના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં કામગીરીની કરાશે શરૂઆત। ચૂંટણીલક્ષી તમામ કામગીરી વિધાનસભા કાર્યાલયથી જ સંચાલિત થશે। અન્ય વિધાનસભા કાર્યાલયો પણ આવતીકાલ સુધીમાં શરૂ થઈ જશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। કયા પ્રકારની સૂચના અને કયા પ્રકારનું તાબડતોડ એક્શન? जी बिल्कुल थी। आज जे प्रकारे केंद्रीय गृहमंत्री પોતાના જે આગામી દિવસોમાં જે ચૂંટણી લડવાના છે તે ગાંધીનગર વિધાનસભા ગાંધીનગર લોકસભાનું જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં આગળ આવ્યા હતા અને અંદાજિત 6 કલાક જેટલી જે મેરેથોન બેઠક યોજી હતી અને તેમાં જે વિગતવાર રિપોર્ટ માંગ્યા હતા ત્યારે સૌપ્રથમ પ્રશ્ન જે વિધાનસભા કાર્યાલય ખોલવાનો હતો તે આવ્યો હતો। મહત્વનું છે કે 1 મહિના જેટલો સમય થઈ ગયો છે મધ્યસ્થ કાર્યાલયનું જે ઉદ્ઘાટન થાય, પરંતુ હજી સુધી વિધાનસભા કાર્યાલય ન ખુલ્યા હોવા મામલે તેમણે તમામ ધારાસભ્યોને ટકોર કરી હતી અને તાત્કાલિક ધોરણે આજે તમામ કાર્યાલયો છે તે એક્ટિવ કરવા માટે સૂચના આપી હતી, જેથી કરીને જેટલા પણ ચૂંટણીલક્ષી કાર્યક્રમો છે તે આ વિધાનસભા કાર્યાલય છે ત્યાંથી હેન્ડલ કરી શકાય અને એની જ અસર હવે તાત્કાલિક ધોરણે જોવાઈ રહી છે। એક તરફ અમિત શાહે સૂચના આપી અને ત્યારબાદ સૂચના આપ્યાના માત્ર 2 કલાકની અંદર નારણપુરા વિધાનસભાનું કાર્યાલય છે તેની જે શરૂઆત છે તે જીતુ ભગત જે સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા કરી દેવામાં આવી છે। અન્ય ઘાટલોડિયા વિધાનસભાનું કાર્યાલય તૈયાર થઈ રહ્યું છે। આવતીકાલે સવારે તેનું જે લોકાર્પણ છે એટલે કે કાર્યરત છે તે થઈ જશે, પરંતુ મહત્વની વાત એ છે કે જે તમામ વિવિધ મુદ્દાઓ છે તેને લઈને આજે અમિત શાહ દ્વારા જે ટકોર કરવામાં આવી રહી છે તેના દ્વારા હવે જમીની સ્તર ઉપર પણ એક્શન જોવા મળી રહ્યું છે। તમામ જે કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે તે હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને તેનું જ પરિણામ છે કે કાર્યાલયો હવે સીધે સીધા ખુલતા જોવા મળી રહ્યા છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।